તો જો અત્યારે છે ને થોડોક ટાઈમ હતો ને તો મેં કીધું લાવો આપણે કપાસી રિલેટેડ જે વિડીયો બનાવવાનો છે ને બનાવી નાખી, પછી ટાઈમ મળે કે ના મળે. અને પછી દેહમાં જવીને તો સામે વિડીયો ઉતારવા વાળું કોઈ હોય ને એવું થાય, એટલે મેં કીધું લાવો આપણે છે ને વિડીયો બનાવી દઈએ. કેમ કે મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં બધા પૂછતા હોય પર્સનલ મેસેજ કરીને કે તમે કપાસીનું ઓપરેશન કરાયું તો કેટલો ખર્ચો થયો, કઈ રીતના ઓપરેશન થાય છે, કે પછી કપાસી એકવાર કઢાઈ નાખવી પછી ફરીને થાય છે કે નથી થતી, અને કપાસીનું ઓપરેશન કરાવવામાં આમ દુખે છે કેવું, કે શું થાય છે શું નહીં, અને કઈ જગ્યાએ કરાયું, એ બધું પૂછતા હોય. એટલે મેં કીધું લાવો એક વિડીયો જ બનાવી દેવી. એટલે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, જેને જે કંઈ ડિટેલ જોતી હોય એ બધી મળી રહે એમ. તો મને છે ને કપાસી હું નાની હતી ને ત્યારથી ગમે ત્યારે કાંટો વાગ્યો હશે, મને કાંઈ આઈડિયા નથી. પણ જેમ જેમ મોટી થઈને હું જ્યારે હાલું ને પાણીમાં મારે હતી હાવ, તો હું હાલું ને તો મને દુખતું હતું. પછી ખબર પડી કે આને કપાસી કહેવાય. ને તો પહેલા મને એવી ખબર નહોતી કે આને કપાસી કહેવાય ને આને કઢાવી પડે ને એવી કાંઈ નહોતી ખબર. પછી અમે શું કરતા, ઘરે હું છે ને હોય ને એવું બધું લઈ અને ખોતરી નાખતી. તો ખોતરીને છે ને એટલો એવો ખાડો કરી નાખવી આપણે, એટલે પાછું એ ખાડો ભરાતા 6 મહિના વયા જાય તા સારું થઈ જાય એમ. એટલે મેં 2-3 વખતના એ રીતના ટ્રાય કરી. અને એક વખત તો ખીજાણીનું તો બ્લેડ લીધી ને ફોઈ લીધી ને એવું બધું લઈને બેઠી, તો ઘણો થોડોક મોટો ખાડો કરી નાખ્યો. પણ પછી લોહી આવવા માંડે ને પછી આપણે જીવ હાલે નહીં, ખોતર થાય એવું થાય. મને કે પણ મને છે ને જો ડાબા પગમાં હોય ને તો આપણે જમણા હાથથી ડાબા પગમાં ખોતરી શકવી. હવે જમણા પગમાં જતી ને તો મને જમણા પગે આમ ઊંધો પગ રાખીને હરખું ખોતરતા ફાવતું નહોતું. તો મારે આમને કેવું પડે તમે મને કાઢી દો એમ. હું કઈ ખોતરી દઉં નહીં, જરી ગમતી હોય અડાડી જરી ગમતા એટલું બોલું કરે બસ કે લે હવે બહુ મોટો ખાડો થઈ જાય, હું જાણે એતરા જ હોય એમ મને સમજાવે એવું કરે. એ રીતના છે ને 2-3 વાર ઘરે કપાસી કાઢી. પછી એકવાર આમ છાયાબેન ને બળુભાઈ ને અમે બધા બેઠા હતા, તો વાતમાંથી વાત નીકળી કે મને આ રીતના કપાસી છે એમ. તો બળુભાઈએ છે ને 1-2 વર્ષ પહેલા કે એમ કંઈક એમને ઓપરેશન કરાયું હતું. એમને છે ને પગના અંગૂઠામાં હતી, તો એમને ઓપરેશન કરાયું હતું. તો એમને કીધું કે આનું ઓપરેશન કઈ બહુ મોટું આવે નહીં, હાવ નાનું એવું ઓપરેશન છે, તમે ખોટું હેરાન થવું એમ કરતા કપાસી દુખે વધારે તો તમે ઓપરેશન કરાવી નાખો એમ. 3-4 મહિના થઈ ગયા. હા ઘણા મહિના થઈ જશે, 6 મહિના થઈ ગયા હોય તો ના. ને અમારે છે ને ધીમે ધીમે બધું થાય, એક આજ વાત થઈને કાલ ના થઈ જાય અમારે. ટાઈમ મળે તો થાય. તો ઈ વાતને લગભગ 4-5 મહિના થઈ ગયા ત્યારે એમને કીધું તું તમે ઓપરેશન કરાવી નાખો, એમાં ઓપરેશનમાં કઈ જાજુ હોય નહીં અને કરાવી નાખો એમ. કદાચ તમારે થોડાક દિવસ 10-15 દિવસ સાચવવું પડે પણ પછી તમારે કઈ ચિંતા નહીં એમ. તો એમને ઓપરેશન કરાવ્યું ને લગભગ 2-3 વર્ષ જેવું થઈ ગયું હશે કે વધારે થયું હોય તોય મને કઈ આઈડિયા નથી. 7-8 વર્ષ થયા હોય તોય મને નથી ખબર, ને 2-3 વર્ષ થયા હોય તોય નથી ખબર. પણ એમને ઓપરેશન કરાવ્યું તો એમને 1-2 ટાંકા આવ્યા હતા, પણ એમને હજી કપાસી થઈ નથી ઓપરેશન કરાયા પછી. તો એમને અમને કીધું ને એટલે અમે વિચાર કર્યો સારું ઓપરેશન કરાવશું એમ. પણ મને બીક લાગતી હતી કે ઓપરેશન કરાવવા જવી શું થશે શું નહીં, એટલે હું નહોતી કરાવતી. પણ હમણાં કોઈ હેતરાજને સ્કૂલે ટ્યુશનમાં લેવા મૂકવા જવાનું થાય ને તો મને વધારે દુખવા માંડી. એટલે મેં કીધું હવે આ વખતે તો ઘરે ખોતરવું જ નથી અને ઓપરેશન કરાવી નાખવું છે. પછી એક દિવસ નક્કી કર્યું, પાછા દવાખાને પૂછવા ગયા. પછી 10-15 દિવસ આરામ કરવાનું કીધું ને તો પાછું અમે મન ફેરવી નાખ્યું કે અત્યારે હવે યતરાજને સ્કૂલે જવાનું હોય ને વેકેશન પડે પછી ઓપરેશન કરાવશું નથી કરાવવું એમ કર્યું. પછી પાછો વિચાર ફરી ગયો તો એમ થયું કે હાલો ઓપરેશન કરાવી જ નાખીએ એમ. તો પછી પાછું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. તો આગલે દિવસે પૂછવા ગયા, નહીં તે દિવસે સવારમાં પૂછવા ગયા તો એમને કીધું કે આ બપોર પછી તમે આવજો ઓપરેશન કરવા. એટલે અમે જ્યાં ઓપરેશન કરાવવા, અને અમે જે ઓપરેશન કરાયું ને એ અમારા એરિયાનું જે મેન સરકારી દવાખાનું છે ને ત્યાં ઓપરેશન કરાયું છે. એરિયા વાઇઝ બધા નાના સરકારી દવાખાના તો હોય જ તે, પણ આખા એરિયાનું જે મેન સરકારી દવાખાનું હોય ને મોટું, એ દવાખાને અમે ઓપરેશન કરાયું છે. એટલે અમારા એરિયાનું જે મેન મોટું સરકારી દવાખાનું છે ત્યાં ઓપરેશન કરાયું. અને ડોક્ટરનો સ્ટાફ બહુ સરસ હતો, અને આમ ચોખ્ખાઈ ને ક્લીન ને બધું આમ મસ્ત હતું. ડોક્ટર સ્ટાફ બધું સરસ હતું. બધાય આપણને પરફેક્ટ જે પૂછ્યું ને એ બધાનો જવાબ આપે એ રીતના હતો. પણ આ ઓપરેશન કરે ને એ પહેલા એ બધું કાગળમાં લખી દે આપણને કે જો તમે કીધું છે ને અમે આ ઓપરેશન કરવી છે તો 2-3 જગ્યાએ મારી સાઈન લે, 2-3 જગ્યાએ જયદીપની સાઈન લે. પછી એમ કે ઓપરેશન કર્યા પછી કાંઈ થાય તો અમારી જવાબદારી નહીં એમ.
તમે કહો છો ને અમે ઓપરેશન કરી દેવી છીએ, પછી કઈ થાય તો અમારી જવાબદારી નહીં, એ રીતના એ લખીને આપતા હોય છે. વિડીયો તો ઉતારવાનો નહોતો પણ ઇન્સ્ટાગ્રામમાં કેટલી કોમેન્ટ હા, આવી. મેસેજ આવતા હતા ને એટલે કેટલી પછી મેં comment કીધું આવી. લાવો એની વિશે વિડીયો બનાવી દેવી, નહીતર આ વિડીયો બનાવવાનું બીજું કઈ રીઝન નહોતું એમ. એટલે આપણે ઓપરેશન કરાવવું હોય ને તો એની પૂરેપૂરી જવાબદારી આપણી રહે કે આપણે ઓપરેશન કરાવવું છે ને જવાબદારી આપણી જ થઈ. બાકી કઈ થાય તો એ ડોક્ટર કે હોસ્પિટલનો સ્ટાફ કઈ જવાબદારી લે નહીં. પછી ઈ તો પરફેક્ટ રીતે આપણને જેમ ઓપરેશન કરવાનું એમ જ કરે, જવાબે હરખો આપે, બધુંય કરે એમ. પણ એમ કે નથી ને આ ક્યારેક ના બનવાનું કંઈક બની જાય તો એમ કે Normal તો આપણે હું? હા. અને આપણે આ ઓપરેશન તો જો કે હાવ નોર્મલ કહેવાય, પણ નથી ને કોક દિવસ કોકના ભાઈ એવા હોય અને કઈ થઈ જાય તો કાંઈ થાય તો નહીં, પણ ક્યાં થાય કેના કારણે એવું કંઈક ના કરતા હોય તો આપણે હોય થઈને ઘરે ખોતેડવી એવી રીતના બેડ થઈને કોતરે, બાકી જાજો હું ડિફરન્સ. તો જેને આગળનો વિડીયો જોયો હશે મારું ઓપરેશન કરાયું ત્યાંનો, તો મેં કીધું જ તું, પણ તોય આજ ફરીને કહી દઉં કે જે કદાચ કોઈ નવા હોય, ના ખબર હોય તો જો પહેલા મેં કીધું એમ અમે અમારા એરિયાનું જે મોટું દવાખાનું હતું ત્યાં જ્યાં હતા, ડોક્ટરનો સ્ટાફ બહુ સારો હતો અને અમને કીધું હતું કે તમે 3 વાગે 3:15 આવજો, તો અમે જ્યાં. એટલે પહેલા કેસ કઢાયો, પછી ડોક્ટરે કીધું વજન કરાવો, વજન કરાવ્યું, પછી બીપી ચેક કર્યું, એમ કે કદાચ ઓપરેશન કરવામાં બીપી વધારે હાઈ હોય તો ઓપરેશન ના કરે, એટલે બીપી ચેક કર્યું, પછી સુગર ચેક કર્યું, સુગર વધારે હોય તો ઓપરેશન ના કરે, એટલે સુગર ચેક કરી લીધું. અને ઓપરેશન કરવાનું હતું ને એટલે બીજા બધાને જે નોર્મલ જે હોય ને એ બધા લાઈનમાં ઊભા હતા અને મારે ઓપરેશન હતું ને એટલે મારે ચાય લાઈનમાં ઊભું રહેવાનું નહોતું. ડોક્ટરે એક ભાઈને બોલાવી લીધા કે આ બેનને તમે બધી પ્રોસેસ કરાવી નાખો એમ. એટલે એક ભાઈ મારી જોડે આવ્યા, તરત ને તરત ફટોફટ વજન થઈ ગયું, ફટોફટ બીપી મપાઈ જાય, પછી બ્લડ ચેક કરવાનું હતું, સુગર. ત્યાં 2-3 જણા લાઈનમાં ઊભા હતા, પણ અહીંયા મારે વારામાં ઊભું રહેવું પડ્યું નહોતું, કેમ કે એ ભાઈએ કીધું કે આમને ઓપરેશન કરવાનું છે એટલે પહેલા આમને તમે ચેક કરી દો, એટલે એમને ફટોફટ ચેક કરી દીધું. અને ચેક કર્યા પછી ઓપરેશન રૂમમાં મને લઈ ગયા, તો અહીંયા હું એક જ હતી, જયદીપને અહીંયા કોઈ મને નો તો- હારે ઊભા રહેવા દે મને નહીં. હું તો ઊભો રહ્યો હતો પણ ડોક્ટર કે કાં તમે કરી નાખો અથવા બાઈ જાઓ, પલાઈને તૈડ્યો મને. એટલે અહીંયા છે ને ડોક્ટર જ હોય, આપણને બીજા કોઈ આપણા હગાવાલાના અંદર ઊભા રહેવા દે નહીં. અને પછી છે ને તમારા પગમાં પહેલા દવા લગાવીને પગ સાફ કરે, પછી ખોટું પાડવાનું ઇન્જેક્શન જે આવે ઈ દે, પણ ઇન્જેક્શન દે તો ઈ છેક પગની પાણીમાં ઇન્જેક્શન દે, એટલે ઇન્જેક્શન દે ઈ થોડું કેવરાવે અને પછી તમને ઓપરેશન કરે તો એ બધું કાપે ની તમને ના ખબર પડે, પણ આમ નોર્મલ તમને જે ખબર પડતી હોય થોડું ઘણું તો દુખાવો તમને થાય નોર્મલ. પણ ઈ ખાલી 5 જ મિનિટનું ઓપરેશન હોય, વધારે ટાઈમ જ નથી લાગતો. 5 મિનિટ થાય તો તમારા પગમાં ઓપરેશન થઈ જાય, એમ કે હાલો થઈ ગયું એમ. અને ઓપરેશન કરવામાં જે કપાસી હોય એ નીકળી જાય, અને કપાસી નાના હોય તાર કાંટો વાગ્યો હોય એનથી નહીં થાય, ઉઘાડા પગે હાલ્યા હોય કંઈક વાગી ગયું હોય તોય થાય, પછી અમુકને સેન્ડલ કે ચપ્પલ કે બૂટ ગમે એ પહેરતા હોય ડેન્ખ્યું હોય તોય થાય, ઘણા ઊંચી હીલના સેન્ડલ પહેરતા હોય એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય તોય થાય. પણ મને આવી કઈ ખબર નહોતી, મને એમ કે કાંટો વાગતો હોય એમાં જ થતું હશે, પણ આ બીજી બધી પછી ખબર પડી. અત્યારે પણ નાના હોય તો ન નડે, લોંગ ટાઈમ નડે. અને એ ઓપરેશન જેમ વહેલા કરાવી નાખવી ને એમ સારું, કેમ કે જેમ તમારો સમય જાય એમ વધતું જ જાય, એ કઈ નાનું રહે નહીં એમ નામ, એમ દુખે બહુ. દુખતું તું મને વધારે એટલે ઓપરેશન કરાવવું પડ્યું. તો 5 મિનિટમાં ઓપરેશન થઈ ગયું, પછી ધનુનું ઇન્જેક્શન આપ્યું ઓપરેશન થઈ ગયા પછી. અને ધનુનું ઇન્જેક્શન તો બધાને ખબર જ છે કે ભારે હોય એટલે દુખે, ઘણાય થાપે લે, ઘણાય હાથે લે, પણ મને તો થાપે શરમ આવે એટલે હું તો હાથે જ ઇન્જેક્શન લઉં છું, ગમે ઇન્જેક્શન હોય તો મને હાથે થોડુંક વધારે દુખે છે. દવાખાનામાં પ્રાઇવેટમાં કરાવવું એ કરતા સરકારી સારું. અને જે ઘણાયને અત્યારે એવું થઈ ગયું છે કે સરકારી દવાખાના નથી હારા કે આમ કે તેમ, પ્રાઇવેટ દવાખાનામાં જઈને દવા કરાવતા હોય કે ઘણા, પછી એને લીધે શું થાય, જે નાના માણસો હોય ને એ તે સરકારી દવાખાનામાં નથી જતા હોતા એમ. પણ એવું કઈ નથી, જો જેને પ્રાઇવેટમાં કરાવવું હોય પ્રાઇવેટમાં કરાવે, બાકી સરકારી દવાખાનામાં અમે જ્યાં હતા પણ બહુ બેસ્ટ દવાખાનું હતું અને અમને તો કાંઈ વાંધો ન થાય એકદમ. આમ જ્યારે આમાં જેમ આપણે પ્રાઇવેટ દવાખાનામાં જેમ દવા કરવી ને એ જ રીતના દવા કરી દીધી બધી એમ. અને એકદમ ચોખ્ખાઈ જેમ જે રીતને આપણને પ્રાઇવેટ દવાખાનામાં હોય ને એ જ રીતના, એવું નતું કે સરકારી દવાખાનું હતું એટલે બધું ઝાવડ ભાવડ કરવાનું ગાતે, એવું કાંઈ નહોતું એમ, સરસ હતું. પ્રાઇવેટ એરિયા વાઇઝ અહીંયા આપણે સિવિલ હોય જ છે ને. અને બાકી જે સુરતમાં રહેતા હોય એને એવું કઈ હોય તો મેન સિવિલ હોસ્પિટલ તો છે તે ત્યાં વહી જવાનું, પણ અમારે તો અમારી એરિયા વાઇઝ સારું હતું એટલે અમે ત્યાં જ હતા એમ.
અને પછી છે ને મને ત્યાંથી જે દવા લખી આપી છે એ દવા લેવાની અને ડ્રેસિંગ કરાવવાનું 2-2 દિવસે કીધું છે તમારે 2-2 દિવસે ડ્રેસિંગ કરાવવાનું. અને હા, ઘણાઈને જો ઊંડી કપાસી હોય કે વધારે મોટો ખાડો ને એવું થયું હોય તો ટાંકા આવે. બળુભાઈને ઓલા અંગૂઠામાં હતું તો એમને 2 ટાંકા છે અને મને છે ને 2 વેઢા જેટલો ખાડો હશે કદાચ, પણ તોય મારે ટાંકા નથી લીધા. એમ કીધું કે તમને ટાંકા આવે એવું છે પણ ટાંકા નથી લીધા. અને નથી લીધા ને સારું કર્યું છે, કેમ કે જેન્ટ્સ હોય ને તો એને કાંઈ એટલે કાંઈ કામ ના કરવાનું હોય, ખાલી હુઈ રહે ને તો હાલે. અને લેડીઝ ને આપણે છે ને થોડું ઘણું નાનું મોટું કાંઈક ને કાંઈક કામ કરવાનું તો રહેશે. હાવ હુતા હોય ને કચરો વાળવાનો પડ્યો હોય ને તોય આપણને એમ થાય કચરો વાળી નાખવી, આમ કરી નાખવી, તેમ કરી નાખવી, જીવ રહે નહીં. અને ઓલું જો પાણીમાં હોય ને ટાંકા લીધા હોય તો પગ સેજ ખેંચાય તો ટાંકો તૂટવા પાકવા કરે. અને નથી લીધા ને તો કઈ તૂટવા પાકવાની બીક નહીં, ખાલી પગ પલાળવાનો નહીં. તો ઈ મારે કઈક એવું ચોકડીમાં કામ હોય તો હું 3-4 ઝબલા પહેરી લઉં એક હારે અને પછી ચોકડીમાં પગ ઊંચો રાખીને કામ કરું. ઘણાય તો નાવાની ના પાડતા હતા, પણ હું તો નવી છું. પણ હું છે ને પાટલા ઉપર બેસીને નાવાનું અને એક મોટી ડોલ છે એ ડોલ મૂકી દેવી, એની ઉપર પગ મૂકી દેવી, એમાં 3-4 ઝબલા પહેરી થાય છે એવું. એટલે નાઈ લેવાનું. ગામડે જાય ને તો આરામ થાય. અહીંયા તો નવું. અને અહીંયા છે ને મારે કામ રેત તે માર નથી કરવું હતું ને તોય મારે સવારથી સાંજ સુધી કામ થાય થઈ જ જાય એમ. કે કચરો વાળવાનો હોય, પોતું કરવાનું હોય, કે હેતરાજ ને કંઈક ને કંઈક જોતું હોય, ચા બનાવવાનું હોય, વાસણ ધોવાના હોય, કપડા જમવા ધોવાના જાય તો દાદા ઉતરવા પડે તો હાલચાલ થાય. અને ઘરે આવી તો પછી વાસણ ને એવું તો બગડવાનું જ છે. કેમ કે અને અમારે જયદીપ જો વાસણ ધોવા બેસે ને તો એક વાસણમાં 1 કલાક કરે. હું ધોઈ નાખું પણ વાર લાગે એમ. એક વાર તો હું દેહમાં જઈતી તો ચા બનાવીને જઈતી તો હું ચા દેહમાં જઈને પાછી આવીને ત્યાં સુધી ચાની તપેલી એમ પડી રહી. કેટલા દિવસ? અઠવાડિયું રહીને આવી હતી. અઠવાડિયું ચાની તપેલી પડી રહી પણ એ ધોઈ નહીં. એટલે ઈ કઈ વાસણ ધોવે ને ધોવે તોય તો 1 કલાકે એક વાસણ ધોવે. એમ કરતા મને એમ થાય 2 ઝબલા પહેરીને હું ધોઈ નાખું. એટલે અહીંયા આરામ થાય નહીં. એટલે અહીંયા છે ને મારે આરામ ના થાય. એમ કરતા મેં કીધું થોડાક અને ગામડે ગાયું ને એવું બધું છે એટલે અહીંયા આવી શકે. કીધું ને અમાર મમ્મીની હોય કામ કરવા એટલે આપણે કઈ કામ એટલું બધું ના કરવું પડે એમ. અને એમના તે 2-3 દિવસથી ફોન આવે છે આવતારો એમ. પણ મેં કીધું જે દિવસે ઓપરેશન કરાવ્યું એ દિવસે મેં કીધું એક દિવસ આઈને રહીને જોવી કે કઈ દુખે છે, કઈ થાય છે કે નથી થતું, પછી આપણે અહીંયા જવી તો ડોક્ટરને કેવા થાય એમ. અને પછી હવે તો એમને કાલે ડ્રેસિંગ કરાવવા ગયા ત્યારે પૂછ્યું હતું, એમને કીધું કે વાંધો નહીં, જવું હોય તો જજો, ખાવા પીવાની તો બધી છૂટ છે અને ડ્રેસિંગ કે તમારે ન્યા કરાવી નાખજો 2-2 દિવસે એમ. ખાવા પીવાની છૂટ છે ને ગમે એમાં હાલવાની છૂટ છે. પાણી હાલવાની છે, પાણીમાં છે તો એવું નથી કે પાણી ઊંચી રાખીને હાલવું કે એવું. પણ મને છે ને ઈ દુઃખ મને એમ થાય ને આમ નીચે મૂકીને હાલું તો હરખું વ્યવસ્થિત હલાતું નથી. અંદર રૂનું આવડું મોટું કુંબડું મૂકી દીધું હોય એટલે હરખું હલાતું નથી. હાલું તો બહુ વાર લાગે. એટલે હું છે ને પગ આમ ઊંચો રાખીને હાલું છું. તો એક પગ ઊંચો ને એક પગ હરખો નોર્મલ રાખીને હાલું છું ને તો ઈ પગ બહુ દુખવો આવે છે એવું થાય છે. હાલવાનું વધી જાય 5 દિવસ આરામ દે ને હરખું થઈ જાય. અને જો ઈ કપાસીનું ઓપરેશન કરાવી નાખ્યા પછી તમને ફરીને થશે કે નહીં થાય એ ગેરંટી ડોક્ટર ના લે. ઈ તો આપડા ભાઈ પછી કે થશે કે નહીં થાય. બાકી એ તો મૂળમાંથી આપણને કાઢી જ દે. પણ પછી જો કોઈને ફરીને થાય તો કહેતા નથી. પણ હજી કોઈ દિવસ સાંભળ્યું નથી કે ઓપરેશન કરાયું હોય ફરીને કપાસી થયું હોય. કેમ કે અમે 2-3 જણાને જોયું. અમે 2-3 જણાનું જોયું. અને આ બળુભાઈ તો જો કે અમારા ઘરના જ છે. એમને સરકારી દવાખાનામાં જ ઓપરેશન કરાયું હતું. એમને અમને સજેસ્ટ કર્યું તો એમને જ કીધું ઈ કે પ્રાઇવેટમાં તમારે કરાવવું હોય તો તમારી ઈચ્છા, બાકી કે મેં સરકારીમાં કરાવ્યું હતું ને તો ઈ કે બેસ્ટ છે જો તમારે સરકારી દવાખાનામાં કરાવવું હોય તો એમ. એને સરકારી દવાખાનામાં અમે જ્યાં ને તો એકદમ ફ્રીમાં આ ઓપરેશન થઈ ગયું છે. કેસનો 1 રૂપિયો નથી લીધો, ઓપરેશનનો 1 રૂપિયો નથી લીધો કે દવાનો 1 રૂપિયો નથી લીધો. સરકારીમાં આમ થાય ડોક્ટરો ગ્રેજ્યુએટ હોય છે. પ્રાઇવેટમાં અમુક જગ્યાએ શીખો વ્યાજાય દે. એટલે એવું નથી સરકારી ખરાબ નથી, સરકારી સારું છે. હા પણ એ તો અમુક જગ્યાએ કોઈને એવું બન્યું હોય તો કદાચ કોઈ ના ગમતું હોય અને અમુક પછી વ્યવહાર કોઈની કોઈક ડોક્ટર એવો કર્યો હોય એની લીધે બધા દવાખાના એ રીતનું થઈ જતું હોય એમ. પણ અમે જે હતા એ તો સારું જ હતું. અને તમને છે ને જો બાર દવાખાને જાવ તો 2500-3000 નોર્મલ એટલા થતા હોય કદાચ એમ. કેમ કે ફાઇલ ચાર્જ અત્યારે બધે 500-600 રૂપિયા તો ફાઇલ ચાર્જ થઈ જશે. અને પછી તમે દવાઈઓ લો તો 400-500 રૂપિયાની દવાઈઓ આવવાની છે. અને બીજો બધો ઓપરેશન કરવાનો ખર્ચો થાય બધો અલગ એમ. અને અહીંયા તો બિલકુલ સાવ ફ્રી. અને અહીંયા તો કેસ કાઢવાના નહીં દેવાનો કાઈ નહીં.
કેસ એ હાવ ફ્રી, ઓપરેશન એ હાવ ફ્રી, અને ડોક્ટર એ હારા, અને દવાઈ હાવ ફ્રી. અને 1-2 દિવસમાં ડ્રેસિંગ કરાવવા જાઓ. અને જ્યાં સુધી મટે નહીં તમે ડ્રેસિંગ કરાવવા જાવ ત્યાં સુધી ડ્રેસિંગ એ ફ્રી. એવું છે. અને એવું નહીં કે પ્રાઇવેટમાં તમે જાઓ ને ડોક્ટર આવે અને ચેકઅપ કરે ને આ એ રીતના જ છે. અહીંયા તે ડોક્ટર ડોક્ટર આવે, તમારે જોવે, ચેક ચેકઅપ કરે, કરે, બધું. કમ્પ્લીટ બધું હા ઓકે હોય પછી જ તમને રજા આપે તારેગી નહીં. અને 5 જ મિનિટનું ઓપરેશન છે કપાસીનું. 5 મિનિટમાં તમે ઘરે આવતા રહો ઓપરેશન કરાવી. અમે જ્યાં હતા તો અહીંથી જઈને કેસ કઢાયો અને આ બધી જે પ્રોસેસ હતી એ કરી અને ઓપરેશન કરતા ખાલી 5 મિનિટ થઈ. આમ 15 મિનિટમાં ઓપરેશન કરાવીને ઘરે આવતા રહ્યા હતા. એટલે આનું તો હું કોમેન્ટ એટલી બધી આવી હતી એટલે એટલે વિડીયો અમને મેં એવું કીધું થયું તું કે એક બનાવીને વિડીયો બનાવી નાખવી. ઘણાને એવી નહોતી ખબર કે કપાસી શું કહેવાય, અને ઘણાને એવું જાણવું હતું. એક ભાઈએ તો મને એમનો નંબર હોતાને મોકલો છે કે મારે કપાસીનું ઓપરેશન કરાવવું છે અને તમે મને પ્લીઝ આ મારો નંબર છે, તમે મારો કોન્ટેક્ટ કરો એમ. તો મારી જોડે છે ને ઓલરેડી એક જ નંબર છે અને મારો પર્સનલ નંબર હોય એ હું બધાને ના આપી શકું, કેમ કે એક જણ જોડે નંબર જાય ને એટલે બીજા જોડે નંબર જતા વાર ના લાગે. એટલે મેં કીધું પર્સનલ નંબર બધાને આપણે આપી ના એકવી, એમ કરતા એક વિડીયો બનાવી નાખવી ને તો બધાને જેને જે કોઈને ઓપરેશન કરાયું, કઈ રીતના કરાયું, ક્યાં કરાયું, શું થયું શું નહીં, એ બધી ડિટેલ એક જ વિડીયોમાં મળી જાય. એટલા હાટું આપણે આ એક જ વિડીયો બનાવી નાખ્યો છે. તો આ રીતની બધી પ્રોસેસ હતી. હવે જેને જે કંઈ પ્રશ્ન હશે એનો લગભગ જવાબ મળી ગયો હશે. અને તોય તમારે કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી લેજો, તો તમને જવાબ આપણે દઈ દેશું. તો આ રીતનું બધું હતું. હવે આપણે વિડીયોનો એન્ડ કરી દેવી. તો તમને આ માહિતી, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય કાંઈ બાય. નહીં હાલો ચા તો મૂકો હવે. જો ઘડી કે હક નહીં લેવા દેવા. હક તો હું આય બેઠા બેઠા ગેસ બાજુમાં છે, બેઠા બેઠા ચા બનાવી નાખો. જો એક તો છે ને નવો ગેસ લાયા, જૂનો ગેસ આપીને 2500 રૂપિયાનો નવો ગેસ લાયા. ગેસ લાયા ને મારે હાળું શિખર ગેસ ઉપર જ લેણ દેણ નથી. આજ સવારમાં બટન ફેરવવા જઈને તો બટન જ હાથમાં આવ્યું. રિપેરિંગ કર્યું મેં. હા, આપણે જયદીપે બેઠા બેઠા રિપેર અડધી કર્યું. કલાક મથ્યો. સવારમાં એ દુકાને લઈને જ જાત જયદીપ, પણ નીચે લગન હતા ને બધા મહેમાન જમવા બેઠા હતા તો લઈને જાય એવું હતું નહીં, એટલે બસ ઘરે રિપેર કરી. રિપેરિંગ થઈ ગયો ને પણ થઈ જ જાય. હારા હારા એમાં રિપેરિંગ એવું કરી હતું નાખો. નતું થતું જયદીપ થી. પછી મેં ફોનમાં વિડીયો જોયો યુટ્યુબમાં અત્યારે આપણે જે વિડીયો જોતા હોય બધાય મળી રહે. અમે વિડીયો સર્ચ મારીને જોયો ગેસમાં બટન ફિટ કરવાની રીત, તો વિડીયો આયા તો જોઈન કરી નાખ્યો. એમાં પણ એમાં સિસ્ટમ અલગ હતી ને આમાં અલગ. તો થઈ ગયો. અને આજે હા એ જે દિવસે લીધું ને તાનું આમ થોડું કડક હતું, પણ મને એમ કે નોર્મલ નવો છે એટલે કડક હશે એમ. તો આજ તો સવારમાં ચાલુ કર્યા ભેગો જ હાથમાં આવ્યું બટન. મેં કીધું કાંઈ નહીં, આ છે ને ગેસ ઉપર લેણ દેણ જ નથી લાગતી હવે આપણે. તો બસ પાછું ફિટ કર્યું અને કર્યો ચાલુ. થઈ ગયું. નહીતર તો ઈ લાયા ને ઈ પછી મેં એકઈ વાર ઓલો ગેસ જૂનો મારો હતો તો બધા એમ કહેતા પાણીથી તમે બહુ ધોવો ને એટલે બગડી જાય છે. આ ગેસ લાયા ને પછી મેં એકઈ વાર એને પાણીથી ન ધોયો, સારો લિક્વિડ થી સાબુથી સાફ કરી નાખું, પણ એક ગેસમાં જરીકે પાણી નહીં જવા દીધું. તો મેં કીધું આ વખતે ગેસ બગડવો જ ના જોઈએ. ત્યારે સવારમાં બટન જ હાથમાં આવી ગયું. કાંઈ નહીં હાલો.